એક અઠવાડિયાથી 10 દિવસ 15 દિવસ લાગી શકે છે. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. જે ગર્લ્સને કાં તો પેરેન્ટ્સ જે લોકોએ MYSY માટે ગર્લ્સની એપ્લિકેશન કરેલી છે, MYSYની પરફેક્ટલી ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે, તો અને એક વખતે તમારી MYSY આવી ગઈ છે, 2 લાખ સુધી આવી ગઈ હશે, તો ડેફિનેટલી તમને કન્યા કેળવણી મળવાની જ છે. એમાં કોઈ ડરવાની જરૂર નથી. એના માટે થોડોક ટાઈમ લાગશે, વેઇટ કરો. એના એ જ એકાઉન્ટમાં તમને બીજા કન્યા કેળવણીના જેટલા બી પૈસા સેન્કશન થશે એ પૈસા તમારા જમા થશે. બીજો એક પ્રોબ્લેમ છે MYSYનો કે સર મારી એપ્લિકેશન સેન્કશન થઈ કે નહીં એ મને કેવી રીતે ખબર પડે. તો એના માટે એક ઓપ્શન છે. MYSYની વેબસાઇટ પર જાઓ, તમે લોગિન કરો, તમારું સ્ટેટસ જે છે સ્ટેટસ ચેક કરો. સ્ટેટસની અંદર જો તમે એપ્લિકેશન ઓલરેડી કરી દીધેલી છે, 1-2 મહિના થઈ ગયા છે, તેમ છતાં બી તમારા એપ્લિકેશન સેન્કશન થઈ નથી, તો ત્યાં તમને ઓપ્શન પેન્ડિંગનું બતાવશે. જો કોઈ ક્વેરી હશે, કોઈ ડોક્યુમેન્ટ તમારા ખૂટતા હશે, તો એ પેન્ડિંગમાં રીઝન શું છે એ જોઈ લો. કયા ડોક્યુમેન્ટ ખૂટે છે એ બી તમને ત્યાં લખેલા હશે, કાં તો તમને હેલ્પ સેન્ટરનો કોન્ટેક્ટ કરવાનો કર્યો હશે તો બી ત્યાં લખેલું હશે. તો પહેલાં તો જે કંઈ બી ડોક્યુમેન્ટ પેન્ડિંગ છે તમારા, એ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી લો, પછી વેઇટ કરો. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી બી તમને MYSY આવતા ઓછામાં ઓછો 1 મહિનો 2 મહિના થઈ શકે છે, પણ એ રેગ્યુલર સ્ટેટસ તમે જોતા રહો કે જેથી કરીને તમારી કોઈ એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટ પેન્ડિંગ હોય તો એ પેન્ડિંગ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો અને જલ્દીમાં જલ્દી તમારી MYSY જે છે MYSY તમે લઈ શકો છો. કોઈ બી એપ્લિકેશન સેન્કશન થયા પછી તમારી MYSYની અમાઉન્ટ આવતા પણ થોડોક ટાઈમ લાગશે. એટલે જ્યારે બી સેન્કશન થઈ જાય, બરાબર છે, ગ્રીન ઓપ્શન તમને બતાવે છે તો ડરવાની કોઈ જરૂર નથી. પેન્ડિંગ હોય તો એ ડોક્યુમેન્ટ તમે પૂરા કરો, ઓનલાઈન અપલોડ કરી શકો છો, કાં તો હેલ્પલાઇન કોન્ટેક્ટ કરી શકો છો. હેલ્પલાઇન થ્રુ હેલ્પ સેન્ટર પર જઈને તમને જો કીધેલું હોય કે ભાઈ હેલ્પ સેન્ટર પર જવાનું છે, તો તમે હેલ્પ સેન્ટર પર જઈને તમારું જે કંઈ બી પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. એટલે MYSYની અરજી પેન્ડિંગ છે તમારી, તો ડરવાની કોઈ જરૂર નથી. ડોક્યુમેન્ટ તમે એની અંદર કમ્પ્લીટલી અપલોડ કરશો તો 100% તમારી MYSYની એપ્લિકેશન સેન્કશન થાય જ છે.